આજે સરસ્વતી માતા મન ચરણે નામું. લડે લાગુ પાય સરસ્વતી માતા મન ચરણે નામું.
અમને અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી જી મહારાજા. આપણા પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી એ આજ મને જણાવો. અરે તમારા જેવા રાજા હોય એટલે મારા જેવા પ્રધાન હોય તો પછી કેમ ના સુખી હોય? અરે પ્રધાનજી જી મહારાજો. આજ આપણા પિંગલગઢના અંદર ગાયને ઘાસચારો કેવો રખાય છે એ પણ જણાવો. અરે બહુ સારી રીતે લખાઈ રહ્યો છે ગાયને. ઠીક છે પ્રધાનજી. અરે પ્રધાનજી જી મહારાજા. આજ આપણા પિંગલગઢના દરવાજે કોણ આવ્યું છે એની તપાસ કરો. કરી નાખું. કોણ છો? તારા દાદા નહીં દાદા નહીં દાદા નહીં દાદા નહીં દાદો ગોરદેવ. અમે વગર બે જ દાદા છીએ. તમે બે દાદા. અમે વગર બે જ દાદા છીએ. હું તારા કેટલા દાદાનો દાદા થઈ ગયો છું. અહીંયા અમાર કોઈ નહીં જો પણ અમે અહીંયા તો બે જ દાદા રહીએ છીએ. આ કયું રાજ છે અને કોણ કયા રાજા રાજ કરે છે? થોડું મોડું પડી ગયું. તમ પૂછવું પડે હું એ નામ મૂકવાનું. અત્યારે ભાતની મળી તું પણ ડાયરેક્ટ મને તો નોકરી પર ઉઠાયો. અરે ઘણી ખબર બાપુને. અરે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? જી મહારાજો. તમને ખબર નથી આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે? આ પિંગલગઢ નગરી છે અને વઢિયાર રાજા રાજ કરે છે. ભૂંડેલા જેવા ભટિયારી. યાદ દેવું તો. આ પિંગલગઢ નગરી છે અને ભટિયાર રાજા રાજ કરે છે. હવે અરે બહેનો ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો અને શા માટે અમારા પિંગલગઢમાં આવવાનું કારણ? એનું કારણ હું પોકરણગઢથી આવું છું અજમલ આચાર્યની દીકરી જે સગુણા બેન છે એનું માગું લઈને આવ્યો છું. અરે માધવ આ શું બોલી રહ્યા છો? એ તમને ભાન છે? આ પિંગલગઢ નગરી છે. જે રસ્તે આયા એ રસ્તે હાલતા થઈ જાઓ કારણ કે અજમલ રાજાને મારે 20 વર્ષના વય છે ને 22 વર્ષના આંબોલા છે. દાદા તમે ધક્કા મારીને બહાર કાઢો. એજો અમે હું બગાડી તે બાપુ અમે બધા કાયા થઈ ગયા. તારો રાજા છે તારું જે રજવાડું એ ખબર નહીં એમાં ધક્કા મારી કાઢું તો ના તો હું આ રાજનો પ્રધાન થઈ ગયો. તમારા મહારાજ નહોતો કે મને અંદર આપવા જરા માગણો સ્વીકાર કરીને કે હું આત્મહત્યા કરીને બ્રહ્મત્યાનું પાપ લાગશે તમારા મહારાજને. એ હા. અરે મહારાજા. અરે મહારાજા. જી આ ગોદેવ એમ કહે છે કે મને અંદર આ બાજુ લગા આત્મહત્યા કરી મરી જાઉં. આવો તો અંદર આવો તો. હાલો દાદા હાલો. બોલો ગોરદેવ મહારાજ. આ તમે બ્રાહ્મણનું સંતાન છો એટલે આ ભટિયાર લાચાર છે. પ્રધાનજી મહારાજા. રાજમાંથી દાસીને બોલાવો. આજે પર ધન બોલાવે માતાયા મજો. મહારાજાને પૂછો. કહો મહારાજા અમને બોલાવવાનું કારણ? અરે દાસી પ્રધાનને કહો સતીજીને બોલાવે. કે આજે દાસી બોલાવે માતા આવજો રે.
રે માતા આવજો આજે દાદી રે બોલાવે માતા આયા રે આવ્યા રાજાને દરબાર દાદી રે બોલાવે માતા આયા રે આજે સત્ય